राज्य सहित देशभर में रिसिन ઝેર થકી આતંકી હુમલાનો મામલો સામે આવ્યો છે। સમગ્ર કેસની તપાસ ગુજરાત એટીએસ પાસેથી એનઆઈએ ને સોંપવામાં આવી છે। ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આદેશ કરાયા છે। અમદાવાદ સ્થિત એનઆઈએ બ્રાન્ચમાં પુનઃ કેસ દાખલ કરાશે। रिसिन टेरर एक्ट गुजरात केस अंतर्गत गुनो नोंधवामां आव्यो छे। यूएपी अधिनियम 1967 ની કલમ 13 અને 18 મુજબ ગુનો નોંધાયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કલ્પિન લાઈવ જોડાઈ ગયા છે। જી કલ્પિન, શું વિગતો આ અંગે મળી રહી છે? બિલકુલ થોડા સમય અગાઉ રાજ્ય સહિત દેશભરની અંદર જે આતંકવાદી હુમલાનું આખું જે ષડયંત્ર રચાયું અને જેમાં આખી જે આતંકવાદીઓમાં જે આઈએસકેપી સંગઠન છે તેને જવાબદારી લીધી હતી અને તેમાં જે તબીબ આતંકવાદી છે તેમની ધરપકડ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી હતી। ખાસ કરીને ગુજરાતના બનાસકાંઠામાંથી પણ એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી। આ જ કેસની અંદર એક મહત્વની બાબત એ સામે આવી છે કે દેશના ગૃહ મંત્રાલય દ્વારા આ કેસને ગુજરાત એટીએસ પાસેથી લઈને હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ ને સોંપવામાં આવ્યો છે। મહત્વની વાત એટલા માટે છે કે આ કેસ જે છે તે હવે ગુજરાતની અંદર આવેલું જે એનઆઈએ નું જે મુખ્યાલય છે, બ્રાન્ચ છે, ત્યાં આ આખો કેસ તબદીલ કરવામાં આવ્યો છે। તેમના દ્વારા આ કેસને એક અલગ નામ આપવામાં આવ્યું છે, જે નામ છે રિસિન ટેરર એક્ટ ગુજરાત કેસ। તે કેસ આવે આ નામે ઓળખાશે। મહત્વની વાત એટલા માટે છે કે રાજ્ય સહિત દેશભરની આંતરિક સુરક્ષાઓને ધ્યાનમાં રાખી આ કેસની સંવેદનશીલતાઓની સાથે રાખી તપાસ જે છે તે આગળ વધારી શકાય। આતંકવાદીઓના મૂળ ઈરાદાઓ શું હતા તે મૂળ સુધી પહોંચી શકાય તે માટે આ કેસની તપાસ એનઆઈએ ને સોંપવામાં આવી હોવાનો પરિપત્રની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે। ઉપરાંત યુએપીએ અધિનિયમની 1967 ની કલમ 13 અને 18 મુજબ જે છે તે ગુનો છે મુખ્યત્વે નોંધવામાં આવે છે। બીએનએસ અધિનિયમ 2023 ની કલમ 148 અને 149 ઉપરાંત આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનો જે છે તે નોંધવામાં આવે છે। એટલે ચોક્કસથી આગામી દિવસોની અંદર હવે આ તપાસ જે છે તે ગુજરાત એટીએસ નહીં કરે, પરંતુ એનઆઈએ એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે તે આ આખા સમગ્ર કેસની તપાસ કરશે। રાજ્ય સહિત દેશભરની અંદર આ પ્રમાણે રિસિન ઝેર થકી આતંકવાદી હુમલો કરવાનો જે આખો જે કાવતરું હતું, દહેશત હતી, તે સમગ્ર કેસમાં આતંકવાદીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી। અન્ય પણ કેટલાય મોડ્યુલ છે તે હજુ પણ એક્ટિવ હોવાના સૂત્રોએ દાવા કર્યા હતા, પરંતુ આ તમામ મુદ્દાઓમાં મૂળ સુધી પહોંચવા માટે દેશના ગૃહ મંત્રાલય દ્વારા આ પરિપત્ર કરવામાં આવે છે, હુકમ કરવામાં આવે છે અને હવે આ કેસની તપાસ એનઆઈએ જે છે તે આગામી દિવસોમાં કરશે। જી બિલકુલ કલ્પિન, આપ જોડાયેલા રહેજો અને વિગતો આપની પાસેથી મેળવીશું।